એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને હાઈસ્કૂલના ક્લાર્કને લાંચ લેતા ઝડપાયો। મળતી માહિતી મુજબ ફરિયાદી શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થતાં તેને મળતા લાભો અને હક રજાના પૈસા રોકડમાં રૂપાંતર કરી કુલ 12,15,000 મળવાના હતા। તેના ઝડપી કામ માટે સ્કૂલના ટ્રસ્ટી અને ક્લાર્ક દ્વારા 3 લાખની માંગણી કરવામાં આવી હતી, જે અંતે 2 લાખ નક્કી થઈ। પણ ફરિયાદી તે આપવા ન માંગતો હોવાથી એસીબીના લાંચના છટકા દરમિયાન ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરા અને ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્રભાઈ ભાનુશંકર ખીરાને પંચોની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી 2 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા, જેને એસીબીએ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ।